મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. બરાબર. આજનો આપણો જે ટોપિક છે મિત્રો, જે આપણો કાલનો જે ટોપિક અધૂરો હતો જ કે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના, બરાબર કે નહીં, એ જ ટોપિક વિશે આજે આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. હવે કાલની ચર્ચા આપણી કેટલી હતી? બરાબર. તો કાલે આપણે જોયું કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, તો કે એનો પાયાનો એકમ કોણ છે? તો કે એક વસ્તુ ક્લિયર થઈ મિત્રો, શું? તો કે ન્યુક્લિયોટાઇડ. એનો પાયાનો એકમ શું છે મિત્રો? ન્યુક્લિયોટાઇડ. બરાબર. હવે એ ન્યુક્લિયોટાઇડમાં કયા કયા ઘટકો જોવા મળે છે? તો કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. કાલે આપણે આ ચિત્ર જોઈ ગયા. બરાબર કે નહીં? આપણે એટલું ચિત્ર ક્લિયર કર્યું કે ભાઈ નાઇટ્રોજન બેઝ તો કે પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન તરીકે એડેનિન, ગુઆનિન, બરાબર કે નહીં, અને પિરિમિડિન તરીકે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, બરાબર કે નહીં? ઓકે. પછી આપણે એની અંદર જોયું કે ભાઈ ડીએનએ અને આરએનએ માં, બરાબર, તો જેમાં એડેનિન, ગુઆનિન અને સાઇટોસિન આ ત્રણ કેવા છે? ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો કે નહીં? પરંતુ ડીએનએ માં થાઇમિનની હાજરી જોવા મળે છે, બરાબર, જ્યારે આરએનએ માં યુરેસિલની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર છે? તો આ બધી ચિત્ર આપણે ક્લિયર કાલે કર્યું હતું. બરાબર. સાથે સાથે કાલે આપણે એ પણ ચર્ચા કરી ગયા હતા કે ન્યુક્લિયોટાઇડ ની ગોઠવણી કેવી રીતે, એની રાસાયણિક બંધારણ કેવી રીતે બને છે. તો આપણે જોયું કે ભાઈ એક તો પેન્ટોઝ શર્કરા, એમાં રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. યાદ આવે છે કે મિત્રો? પેલો H અને OH નો ફરક યાદ કરો. અહીંયા H OH છે તો આપણે એને રિબોઝ શર્કરા કહીશું, બરાબર કે નહીં? અને જો આ ઓક્સિજન જે દૂર થઈ જશે તો આ રચનાને આપણે શું કહીશું મિત્રો? ડી ઓક્સિરિબોઝ તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો એ રીતે એક પેન્ટોઝ શર્કરા જે 5 કાર્બનની બનેલી છે. રેડી? હવે એના પહેલા નંબરના કાર્બન ઉપર મિત્રો કયો? પહેલા નંબરનો કાર્બન, ત્યાં OH સમૂહ એનો હતો જ, અને ત્યાં પેલા નાઇટ્રોજન બેઝિસ પ્યુરિન હોય કે પિરિમિડિન એનો H. યાદ આવે છે કે મિત્રો? N ગ્લાયકોસિડિક બંધ દ્વારા ત્યાં પાણીનો અણુ દૂર થશે અને નાઇટ્રોજન બેઝિસ ગોઠવાઈ ગયો ત્યાં. તો એ રચનાને આપણે શું કીધું મિત્રો? ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાવે. ચલો ક્લિયર છે? અને પાંચમા નંબરના કાર્બન ઉપર જ્યારે ફોસ્ફેટનો અણુ જોડાય છે એસ્ટર બંધ દ્વારા, ત્યારે એ સંયુક્ત રચનાને મિત્રો આપણે શું કીધેલું? ન્યુક્લિયોટાઇડ તરીકે આપણે એને ઓળખાવે. ચલો ક્લિયર છે? તો કાલે આપણે મિત્રો ન્યુક્લિયોટાઇડ વિશે સંપૂર્ણપણે શું કર્યો હતો? અભ્યાસ કર્યો હતો. બરાબર કે નહીં? ઓકે. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેવી રીતે બને છે એની આપણે સમજ પહેલા તો ક્લિયર કરવી છે. રેડી? ન્યુક્લિયોટાઇડ ક્લિયર થઈ ગયું. તો હવે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેવી રીતે બને છે એને સમજીએ. રાઈટ? હવે અહીંયા મિત્રો સિમ્બોલ મેં જે બુક પ્રમાણે એનસીઈઆરટી બુકની અંદર જે સિમ્બોલ જે તે એડેનિન, થાઇમિન, ગુઆનિન કે સાઇટોસિન માટે જે વાપર્યા છે એ સિમ્બોલનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે. બરાબર? અહીંયા જુઓ એડેનિન, તો અહીંયા તમે જોઈ શકો છો એક ચોરસ બોક્સ અને સાથે એક નાના બોક્સ સ્વરૂપે, જેમ કે આપણે જાણીએ છીએ કે પ્યુરિનની અંદર 2 રિંગ જોવા મળે છે અને પેરિમિડિનમાં સિંગલ રિંગ હોય છે, એક જ રિંગ હોય છે. બરાબર? તો જુઓ એડેનિન એ રીતે, થાઇમિન સિંગલ રિંગ સ્વરૂપે, ગુઆનિન પાછું 2 રિંગ સ્વરૂપે અને સાઇટોસિન 1 રિંગ સ્વરૂપે અહીંયા દર્શાવેલો છે. તો અહીંયા મેં કીધું તો 4 ન્યુક્લિયોટાઇડ દર્શાવે છે. કેટલા છે? 4 ન્યુક્લિયોટાઇડ. એનસીઈઆરટી પ્રમાણે એનું વર્ણન કર્યું છે. તો જુઓ આપણે આ ધારો કે એક ન્યુક્લિયોટાઇડ ગોઠવીએ, બરાબર, અને એ ન્યુક્લિયોટાઇડમાં અહીંયા ધારો કે આ ફોસ્ફેટ અણુ છે, સમજી લો. બરાબર? તો આ રીતે આ એક આખો ન્યુક્લિયોટાઇડ થઈ ગયો. બરાબર? હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે તો એનો કયા નંબરનો કાર્બન અહીંયા ઉપર છે? તો કે 5મા નંબરનો કાર્બન ઉપર છે. સમજો મિત્રો, કયા નંબરનો? 5મા નંબરનો કાર્બન અહીંયા ઉપર ગોઠવાયેલો છે. ચલો ક્લિયર? હવે જુઓ આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ. રાઈટ? હવે જે પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એના કયા નંબરનો કાર્બન? તો કે 3જા નંબરનો કાર્બન. કયા નંબરનો મિત્રો? તો કે 3જા નંબરનો કાર્બન. રેડી? અને અહીંયા જે બીજા નંબરનો ન્યુક્લિયોટાઇડ છે એનો કયો કાર્બન હશે? 5મા નંબરનો આવશે. રેડી? તો પહેલા ઉપરના ન્યુક્લિયોટાઇડનો 3જો કાર્બન અને નીચેના ન્યુક્લિયોટાઇડનો 5મો કાર્બન, અને વચ્ચે શું આવી ગયો? ફોસ્ફેટ. અહીંયા OH છે તો અહીંયા પણ OH દ્વારા ફોસ્ફેટનો અણુ જોડાઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે સીધી ભાષામાં અથવા તો સાદી ભાષામાં આપણે કહેવું હોય મિત્રો તો પહેલો ન્યુક્લિયોટાઇડ અને બીજો ન્યુક્લિયોટાઇડ, જેમાં પહેલા ન્યુક્લિયોટાઇડનો 3જો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડનો 5મો કાર્બન ફોસ્ફેટ દ્વારા એકબીજા સાથે શું થાય? જોડાય છે. અને જે બોન્ડ બને મિત્રો એને
ફોસ્ફોડાયસ્ટર બંધ કહે છે, ફોસ્ફોડાયસ્ટર બંધ કહે છે. શું કહે છે? ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ બંધની રચનાને મિત્રો શું કહેવાય? ડાયન્યુક્લિયોટાઇડ. શું કહીશું મિત્રો? ડાયન્યુક્લિયોટાઇડ. ફરીથી વાત, પેન્ટોઝ શર્કરા, એના ઉપર ગોઠવાયો નાઇટ્રોજન બેઝ, બન્યો ન્યુક્લિયોસાઇડ, પાંચમા કાર્બન ઉપર આવ્યો ફોસ્ફેટ, તો બન્યો ન્યુક્લિયોટાઇડ. હવે એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, પહેલા ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન, બીજા ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન, અને એ બંને ફોસ્ફેટ સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા શું થયા? જોડાયા. બરાબર? ફોસ્ફોડાયસ્ટર બંધ બન્યો અને આ બંને જોડાયેલી રચનાને મિત્રો બે ન્યુક્લિયોટાઇડ જ્યારે જોડાયેલા હોય ત્યારે આ રચનાને શું કહેવાય? ડાયન્યુક્લિયોટાઇડ કહે છે. શું કહે છે મિત્રો? ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? હવે આગળ જોજો મિત્રો. હવે આ જે બીજા નંબરનો ન્યુક્લિયોટાઇડ અને અહીંયા ત્રીજા નંબરનો છે. બરાબર? એટલે આ ઉપરનો થઈ ગયો, નીચેનો છે ન્યુક્લિયોટાઇડ. તો ઉપરના ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન, નીચેના ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન, બંને પાછા ફોસ્ફેટ અણુ સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાઈ ગયા. રેડી? તો પેલા ડાય હતા, હવે ત્રીજો ઉમેરાયો તો ટ્રાયન્યુક્લિયોટાઇડ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર? એ રીતે મિત્રો અહીં ચોથો ન્યુક્લિયોટાઇડ છે તો કે જે ત્રીજા નંબરનો હતો એનો ત્રીજા કાર્બનનો અને જે ચોથા નંબરે ન્યુક્લિયોટાઇડ ઉમેરેલો છે એનો પાંચમો કાર્બન ફરી પાછા ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાશે. રેડી? તો આખી રચનાને હવે શું કહીશું મિત્રો? ટેટ્રાન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એમ આગળ પેન્ટા હેક્સા એમ કરતા શૃંખલા આગળ વધતી જશે ત્યારે મિત્રો તમારી કઈ રચના બનશે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના તૈયાર થતી જોવા મળે છે. કઈ શૃંખલા મિત્રો? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તૈયાર થતી જોવા મળે છે. આખી લાંબી ચેન તૈયાર થતી જાય. બરાબર કે નહીં? પણ એટલું યાદ રાખવાનું કે ઉપરના ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન, નીચેના ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાય. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? રેડી? હવે એક ઓર પોઈન્ટ અહીંયા મિત્રો જાણવો જરૂરી છે. એ પોઈન્ટ શું છે? અહીંયા જુઓ, આ જે પહેલો જે ન્યુક્લિયોટાઇડ હતો એનો કયો કાર્બન ઉપર છે? પાંચમા નંબરનો. તો એનો આ છેડો પાંચમો છેડો કહેવાય. રેડી? આગળ આની ચર્ચા થવાની છે. એટલે આપણું ચિત્ર ત્યાં ક્લિયર હોય માઇન્ડની અંદર તો પછી આગળ વાંધો આવશે નહીં. અને અહીંયા તમે જુઓ, આ જે છેલ્લો જે ન્યુક્લિયોટાઇડ છે ખરો, બરાબર? એનો તમે જુઓ, અહીંયા OH જે છે પણ એ કયા કાર્બનનો છે? ત્રીજા કાર્બનનો છે. એ અહીંયા નીચે ત્રીજો આવી ગયો. તો આ શૃંખલા શું કહેવાય મિત્રો? 523 કહેવાય. આ શૃંખલાને શું કહીશું આપણે? 523 તરીકે ઓળખવામાં આવે છે. આ જાણવું એટલા માટે જરૂરી છે કે DNA ની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે. બરાબર? અને બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર છે. બરાબર? એકબીજાની જોડે સમાંતર ગોઠવાયેલી છે પણ દિશા બંનેની વિરુદ્ધ છે. એટલે એક 523 છે તેની સામેની શૃંખલા 325 આવશે. અને એની ચર્ચા આપણે કરવાના જ છીએ. આ તો જસ્ટ એક વસ્તુ ક્લિયર કરી કે હંમેશા આ છેડાઓ પણ તમારે ધ્યાનમાં લેવાના છે. ચલો ક્લિયર છે? તો આ રીતે આખી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના તૈયાર થતી જોવા મળે છે. બરાબર? હવે આપણી પાસે તો બે આવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ થાય. એક DNA ની થાય તો એનો સાથીદાર બીજો કોણ મિત્રો? RNA. આ બંનેની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ રચાતી હોય છે. તો બંનેમાં ફરક શું છે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ RNA માં રિબોઝ શર્કરા અને DNA માં ડીઓક્સીરિબોઝ શર્કરા. બરાબર? અને એ વેરિએશનનું કારણ શું છે કે ભાઈ RNA એટલે કે જે RNA નું જે રિબોઝ શર્કરા છે એના બીજા સ્થાન ઉપર શું આવેલું છે મિત્રો? OH. યાદ કરો, OH સમૂહ બીજા સ્થાન ઉપર ગોઠવાયેલો છે. જ્યારે DNA માં ફક્ત H અથવા તો ગેરહાજર દર્શાવી શકીએ છીએ. બરાબર? તો H દર્શાવીએ ત્યાં તો સીધી વસ્તુ છે કે RNA ની અંદર બીજા નંબરના કાર્બન ઉપર શું જોવા મળે? OH જોવા મળે છે રિબોઝ શર્કરાની અંદર. એક તો એ DNA થી એ વસ્તુની અલગ પડે છે. બરાબર કે નહીં? અને બીજો પોઈન્ટ, RNA માં થાઇમિન ની જગ્યાએ શું આવેલો છે મિત્રો? યુરેસિલ આવેલો છે. મતલબ અહીંયા મેં તમે જુઓ એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન દર્શાવેલું છે. રાઈટ? એટલો મતલબ શું થયો? અહીંયા બધા H હશે. આ બધા બીજા નંબરના કાર્બન પર H આવી જશે. બરાબર કે નહીં? પરંતુ મારે આને RNA સ્વરૂપમાં દર્શાવવું છે તો પહેલું તો આ થાઇમિન ની જગ્યાએ મારે શું લેવું પડે? યુરેસિલ લેવું પડે. અને અહીંયા H ની જગ્યાએ મિત્રો શું લેવું પડે? OH કરવું પડે. ખબર પડે? ખ્યાલ આવી ગયો? એટલે કહેવાનો મતલબ એ છે કે જે થાઇમિન જે ખરો એ DNA માં જોવા મળે છે જ્યારે યુરેસિલ RNA માં જોવા મળે છે. બરાબર? બાકીના ત્રણ સામાન્ય છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન બંનેમાં છે. ચલો ક્લિયર છે દરેકને?
ઓકે તો આ જે આ બે પોઈન્ટ છે મિત્રો ખાસ કરી આરએનએ માં રિબોઝ ના બીજા સ્થાન ઉપર OH જૂથની હાજરી જોવા મળે અને બીજું આરએનએ માં થાઇમિનની જગ્યાએ શું આવેલું છે યુરેસિલ આવેલું છે ચલો ક્લિયર છે અને યસ મિત્રો એનસીઆરટી ની અંદર ઉલ્લેખ કર્યો છે કે ભાઈ થાઇમિનને 5 મિથાઇલ યુરેસિલ થાઇમિનનું બીજું નામ શું મિત્રો 5 મિથાઇલ યુરેસિલ તરીકે એને ઓળખવામાં આવે છે ચલો ક્લિયર તો એ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લઈશું કે જેથી એમસીક્યુ પૂછાય તો આપણને કોઈ તકલીફ પડે નહીં ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો તો આ થઈ મિત્રો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના જેમાં આપણે જોયું કે જો ખાલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની વાત કરી છે ડીએનએ ની ગોઠવણી શું છે એ જો આપણે પ્રોપર કોઈ ચર્ચા નથી કરી એ જો ટોપિક આગળ છે મિત્રો ખ્યાલ આવી ગયો દરેકને પરંતુ અહીંયા સુધી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેવી રીતે બને છે ઓકે પહેલા ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડ નો પાંચમો કાર્બન ફોસ્ફોડાયસ્ટર બંધ એ જોડાય બરાબર અચ્છા હવે એક મુદ્દો અહીંયા ધ્યાન આપજો મિત્રો પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ આગળ હોય તો એક વસ્તુ તમે સમજો આ એક જ હરોળમાં છે એનસીઆરટી માં પણ તમને એક જ હરોળમાં દર્શાવે છે બરાબર ને એટલે એક આધારભૂત આપણે કીધું એક સ્તંભની રચના કરે છે બરાબર તો તમે જોઈ શકો છો કે તમારી જે ડીએનએ ની કે આરએનએ ની કોઈ બી શૃંખલા હોય તો આ રીતે આપણે કોઈ બી વિચારી લઈએ તો ડીએનએ છે બે શૃંખલા છે આરએનએ તો સિંગલ શૃંખલા છે બરાબર કે નહીં તો એ જે આખી સ્તંભ જે એક મજબૂતાઈ પૂરી પાડવાનું એક સ્ટેપ પૂરું પાડવાનું તો કોણ પૂરું પાડે છે પેન્ટોઝ ફોસ્ફેટ પેન્ટોઝ ફોસ્ફેટ પેન્ટોઝ ફોસ્ફેટ મિત્રો નીટની અંદર એમસીક્યુ આનો પૂછાઈ ગયો છે બરાબર અથવા તો આ ટાઈપનો એમસીક્યુ તમને પૂછાઈ પણ શકે છે બરાબર કે ભાઈ ડીએનએ ની આધારભૂત રચના કોણ કરે છે તમને બેની પેરમાં ઓપ્શન આપેલા તો આપણો ઓપ્શન શું રહેશે પેન્ટોઝ ફોસ્ફેટ પેન્ટોઝ ફોસ્ફેટ પેન્ટોઝ ફોસ્ફેટ ખ્યાલ આવી ગયો એનો આધારભૂત રચનાનું કાર્ય કરે છે બરાબર જ્યારે યુરેસિલ કે એડેનિન મતલબ કે નાઇટ્રોજન બેઝિસ તો અંદરની તરફ મતલબ કે બહારની તરફ ઉપસી આવેલા જોવા મળે છે એટલે બહારની તરફ એની ગોઠવણી થયેલી જોવા મળે બરાબર એટલે તમારી મેઇન શૃંખલા જે કરી આજે આપણે વારંવાર દોરી દઈએ છીએ ફટાફટ તો એ આ આધાર જે કહેવાય આ જે આધાર એ કોનો છે પેન્ટોઝ ફોસ્ફેટ નો છે બરાબર જ્યારે નાઇટ્રોજન બેઝિસ વાળા અંદરની તરફ આવશે નાઇટ્રોજન બેઝિસ આપણે અંદરની તરફ ગોઠવાયેલા હોય છે ચાલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો મિત્રો તો આ રીતે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના તૈયાર થતી જોવા મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વૈજ્ઞાનિકો જે ખરા કે જેને ડીએનએ ની શોધ કરી એના વિશે મિત્રો આપણે થોડી ચર્ચા કરીએ બરાબર હવે મિત્રો સૌપ્રથમ ફ્રેડરિક મિશર 1869 ની અંદર મિત્રો એમને કોષના કોષ કેન્દ્રમાં એક એસિડિક પદાર્થ જોયો બરાબર જેમને એમનું શું નામ આપ્યું મિત્રો ન્યુક્લિયસ બરાબર અને જેની ડીએનએ ની શોધ કરી કહેવાય મિત્રો કોની શોધ કરી ડીએનએ તો એ ડીએનએ ની શોધ આપણે સૌપ્રથમ ફ્રેડરિક મિશરને હવાલે જાય છે હવે મિત્રો ડેટ જો મિત્રો 1869 યાદ કરો આપણા મેન્ડલ બરાબર કે જેને વટાણા છોડ ઉપર પ્રયોગો કર્યા હતા એમની એ જે વટાણા છોડ ઉપર એમના પ્રયોગો હતા મિત્રો યાદ કરો તો 1856 થી 1863 એ 7 વર્ષ એમને જે પ્રયોગો કર્યા હતા મિત્રો અને આ 1869 મતલબ લગભગ બંનેનો સમયગાળો કેવો છે મિત્રો એક સાથે આમને ડીએનએ ની શોધ કરી જ્યારે મેન્ડલ એને કારક કહેતા હતા મેન્ડલ શું કહેતા હતા કારક બંને વસ્તુ એક જ હતી પણ મેન્ડલે રજૂઆત કરી આનુવંશિકતાની પણ એને એ નહોતી ખબર કે આ ડીએનએ છે કે આવું કોઈ જનીન દ્રવ્ય છે આ ભાઈએ રજૂઆત કરી જનીન દ્રવ્ય તરીકે ડીએનએ પરંતુ આમની પાસે પણ થોડો એક આપણે એમ કહી શકીએ કે એક કંટ્રોલ હતો કારણ કે એ વખતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેવા હેવી સાધનો નહોતા એટલે એક એમની આપણે એમ કહી શકીએ કે જો એ સાધનો હતા તો એ વખતે ઘણા બધા સંશોધન થઈ ગયા હતા બરાબર કે નહીં એટલે એમનું કાર્ય એટલે અટકી ગયું કારણ કે ડીએનએ એક લાંબી શૃંખલા હતી એક લાંબી ચેઇન છે બરાબર એટલે એની પ્રોપર રજૂઆત ન થઈ શકી પરંતુ એમને એનું નામ આપ્યું હતું ન્યુક્લિયસ બરાબર પછી મિત્રો આપણે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન બરાબર આ જે બંને વૈજ્ઞાનિકો આવ્યા મિત્રો એમને રજૂઆત કરી એક્સ-રે વિવર્તનની હવે મિત્રો એક્સ-રે વિવર્તન થોડો ફિઝિક્સ સાથે સંકળાયેલો શબ્દ કહી શકીએ અને even તમારા ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 10 માં આ વર્ડ તમને ત્યાં જોવા મળવાનું છે एक्चुअली एक्स-रे विवर्तन છે શું કે વિદ્યુત ચુંબકીય તરંગના માર્ગમાં અડચણ આવતા એનું શું થાય વિવર્તન અનુભવે છે
મતલબ પરાવર્તન થઈ જાય છે. આપણે એક્સ-રે ફોટોગ્રાફી લઈએ છીએ બરાબર કે નહીં, તો જે આપણે કોઈ અડચણ આવે જેમ કે આપણા હાડકા અસ્થિઓ આવે તો ત્યાંથી એનું વિવર્તન થાય, એ ચિત્ર આપણને જોવા મળે છે. તો એ એક્સ-રે વિવર્તન અને ડીપમાં અભ્યાસ તમે ફિઝિક્સમાં કરવાના છો મિત્રો, અહીંયા આપણે એનસીઈઆરટીમાં ખાલી ફક્ત એનો ઉલ્લેખ કર્યો છે. તો આ એક્સ-રે વિવર્તનની શોધ કોણે કરી કે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન. મિત્રો એમસીક્યુમાં વૈજ્ઞાનિક 100% પૂછાતા હોય છે એટલે આપણે એનું ધ્યાન રાખીશું. તો એ વૈજ્ઞાનિકોને એક્સ-રે વિવર્તનની જે શોધ કરી એનો ઉપયોગ કોણે કર્યો મિત્રો, તો કે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક અને 1953 માં મિત્રો એમને ડીએનએ નું પ્રખ્યાત મોડલ કયું તો કે બેવડી કુંતલમેટ ડબલ હેલિક્સ. મિત્રો ડબલ હેલિક્સ શબ્દ જુઓ, આગળ જ્યારે આપણે ન્યુક્લિયોટાઇડની ગણતરી વાળો એક પોઈન્ટ હતો યાદ કરો, ત્યારે એકકીય ડીએનએ મનુષ્યનો એકકીય ડીએનએ 3.3 × 10⁹ બેઝ પેર, ત્યારે મેં તમને કીધેલું કે ભાઈ મનુષ્યની અંદર તો મતલબ કે ડબલ હેલિક્સ છે નોર્મલી, તો કે ડબલ હેલિક્સ એટલે તો કે 3 × 2 મેં મલ્ટીપ્લાય આપણે 2 વડે એને મલ્ટીપ્લાય કરેલા, ત્યારે મેં તમને કીધેલું કે ભાઈ ડબલ હેલિક્સમાં યાદ આવે છે કે નહીં મિત્રો કે 6.6 × 10⁹ બેઝ પેર આપણી જોવા મળે છે. ચલો ક્લિયર છે. તો એ રજૂઆત મિત્રો કોણે કરી, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, કે જેમણે આ એક્સ-રે વિવર્તનની માહિતીનો ઉપયોગ કરી, એ પદ્ધતિનો ઉપયોગ કરી અને ડીએનએ નું પ્રખ્યાત મોડલ એમને રજૂઆત કરી. અને ડીએનએ ની અંદર મિત્રો કેટલી મેં તમને હમણાં જ કીધું કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ બરાબર, અને એમની વચ્ચે જે નાઇટ્રોજન બેઝિસની જે ગોઠવણી છે એની રજૂઆત મિત્રો કોણે કરી તો કે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક દ્વારા કરવામાં આવી છે. બરાબર, એટલે એમસીક્યુ તમને કેવી રીતે પૂછાય છે એ જોવાનું છે. સૌપ્રથમ કોણે તો કે ફ્રેડરિક મ્યુશર, અને નામ શું આવ્યું, ન્યુક્લિયન એસિડિક પદાર્થ બરાબર, એ જે કોષ કેન્દ્રમાં આવેલો છે. રાઈટ. એક્સ-રે વિવર્તનની શોધ કોણે કરી તો કે એમસીક્યુમાં શું હશે મિત્રો, મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન બરાબર. પરંતુ એમ કે ડીએનએ નું પ્રખ્યાત મોડેલ કોણે રજૂઆત કરી તો વોટસન અને ક્રિક, શોર્ટમાં યાદ રાખવા હોય તો, અને સાલ 1953 ની અંદર એમને એની રજૂઆત કરી. અને ડીએનએ ના આ મોડેલને સપોર્ટ કરવા માટે ઇર્વિન ચારગાફ, પણ મિત્રો ઇર્વિન ચારગાફ કે જેણે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન જે નાઇટ્રોજન બેઝિસ છે એમની ગોઠવણી કેવા પ્રકારની છે બરાબર, એ રજૂઆત કરવા વાળા કોણ છે મિત્રો, ઇર્વિન ચારગાફ છે. અને આપણે એના ટોપિક ઉપર પણ થોડી આગળ ચર્ચા કરીએ જેથી તમારું ચિત્ર એકદમ ક્લિયર થઈ જાય. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો વોટસન અને ક્રિકે જે ડબલ હેલિક્સ બરાબર કે ભાઈ ડીએનએ ની ડબલ કુંતલની રજૂઆત કરી, અને એમને જેને સપોર્ટ આપ્યો તે હતા કોણ મિત્રો, ઇર્વિન ચારગાફ. કોણ મિત્રો, ઇર્વિન ચારગાફ. ઇર્વિન ચારગાફે ખાસ કરીને જે પેલા નાઇટ્રોજન બેઝિસ એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન એની ગોઠવણી ઉપર એને ખાસ એમનો એક ભાર મૂક્યો અને એની એક સચોટ રજૂઆત કરી બરાબર. હવે એની રજૂઆતમાં શું છે કે જુઓ, એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન બરાબર બંને વચ્ચેનું પ્રમાણ કેવું છે, અચળ છે, અને એકબીજાને કેવું છે, સમાન. રીઝન શું મિત્રો કે જે એડેનિન છે તો એની સામે કોણ ગોઠવવાનું છે, થાઇમિન, અને ગ્વાનિનની સામે કોણ ગોઠવાશે, સાઇટોસિન. મતલબ જેટલા એડેનિન હશે એટલા થાઇમિન હશે. હવે એડેનિન કોણ છે તો કે પ્યુરિન બેઝ છે બરાબર, થાઇમિન કોણ છે તો કે પિરિમિડિન બેઝ છે. એટલે પ્યુરિન અને પિરિમિડિન ની સંખ્યા કેવી રહેવાની મિત્રો, એક સમાન રહેવાની છે. એ જ વસ્તુ ગ્વાનિન અને સાઇટોસિન, એક શૃંખલા ઉપર ગ્વાનિન છે પ્યુરિન બેઝ તરીકે, તો સામેની શૃંખલા ઉપર પિરિમિડિન તરીકે કોણ છે, સાઇટોસિન છે. એટલે જેટલા ગ્વાનિન આવશે એટલા સાઇટોસિન ગોઠવાતા જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં બરાબર. તો એડેનિન અને થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન આ પ્રમાણ અચળ એટલે એક સરખું જળવાઈ રહેતું જોવા મળે છે. શું કહે છે જુઓ, ડીએનએ ની દ્વિ શૃંખલામાં પ્યુરિન ન્યુક્લિયોટાઇડની સંખ્યા પિરિમિડિન ન્યુક્લિયોટાઇડ જેટલી જ હોય છે. ચલો ક્લિયર છે. રાઈટ. આગળ પ્યુરિન પિરિમિડિન મતલબ કે પ્યુરિન જેટલા છે એટલા જ પિરિમિડિન છે. એડેનિન, થાઇમિન બે નિર્બળ હાઇડ્રોજન બંધ બરાબર, ગ્વાનિન, સાઇટોસિન કેટલા, 3 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય છે. મિત્રો નિર્બળ હાઇડ્રોજન બંધ શબ્દ એટલા માટે મેં અહીંયા વાપર્યો છે કારણ કે નિર્બળ આ બંધ વારંવાર તોડવાના છે. કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર આગળ ડીએનએ નું સ્વયંજનન મતલબ આ શૃંખલાઓ એકબીજાથી છૂટી પડશે અને એની સામે નવી શૃંખલાઓનું શું થશે, નિર્માણ થશે. તો એના માટે આ બોન્ડ તોડવાના હોય છે એટલે નિર્બળ હાઇડ્રોજન બંધ
એના માટે વપરાય છે. પરંતુ ક્લિયર છે, જો અહીંયા એક શૃંખલા મેં બતાવી છે કે એડેનિન છે તો એની સામે કોણ છે? થાઇમિન. આ શૃંખલા પર ગ્વાનિન છે નાઇટ્રોજન બેઝ તરીકે, તો સામેની શૃંખલા પર શું છે? સાઇટોસિન. ધારો કે આ શૃંખલા પર સાઇટોસિન છે તો સામેની શૃંખલા ઉપર ગ્વાનિન છે, અહીંયા થાઇમિન છે તો એડેનિન. મતલબ જેટલા પ્યુરિન હશે એટલા જ પિરિમિડિન તૈયાર થતા જોવા મળે છે. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો. હવે અહીંયા જો મિત્રો એડેનિન અને ગ્વાનિન, ધારો કે આપણે ટોટલ કરીએ કે ભાઈ આ કુલ ડીએનએ છે, બરાબર, કે ભાઈ એડેનિન અને ગ્વાનિન એટલા શું હશે મિત્રો? થાઇમિન અને સાઇટોસિન હશે. સિમ્પલ આ એક શૃંખલા ડીએનએ ની બતાવી છે. જોઈએ એડેનિન કેટલા છે? 1 અને 2. ગ્વાનિન કેટલા છે? 1 અને 2. એટલે 2 એડેનિન છે તો 2 ગ્વાનિન છે, તો કુલ સંખ્યા કેટલી થઈ? 4 થઈ પ્યુરિનની. હવે પિરિમિડિન ની જોઈએ. સાઇટોસિન કેટલા છે? 1 2. રેડી. થાઇમિન કેટલા છે? 1 2. મતલબ એ પણ 2 2 કેટલા થયા? 4. એટલે આ માઇન્ડ તમારે હંમેશા એક ક્લિયર કરી નાખો કે જેટલા એડેનિન હોય એટલા થાઇમિન હોય અને જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન હોય. એટલો ફરક છે. એડેનિન અને થાઇમિન 2 નિર્મળ હાઇડ્રોજન બંધ અને ગ્વાનિન અને સાઇટોસિન 3 નિર્મળ હાઇડ્રોજન બંધ વડે શું થાય મિત્રો? જોડાયેલા હોય છે. ચલો ક્લિયર છે, રેડી. હવે અહીંયા જો મિત્રો એડેનિન અને ગ્વાનિન બરાબર છે તો થાઇમિન અને સાઇટોસિન એનો ગુણોત્તર કેટલો છે મિત્રો? 1 રહેતો જોવા મળે છે. બરાબર. આનો પણ એમસીક્યુ યુનિટની અંદર પૂછાતા હોય છે. મિત્રો આ ટોટલી માહિતી આપણે એમ કહી શકીએ, હા અહીંયા સુધીની આ માહિતી એનસીઈઆરટી ની અંદર ઉલ્લેખ કરેલી છે, બરાબર. એની ચાર્ટ તરીકે એમની રજૂઆત છે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, એ બુકની અંદર ઉલ્લેખ છે. એમનું પ્રમાણ અચળ છે, સમાન મૂલ્ય છે, આ બધું ઉલ્લેખ છે. પરંતુ હવે જે ટોપિકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે એક્સ્ટ્રા પોઈન્ટ જે આપણે કહીએ, એક એક્સ્ટ્રા મટીરીયલ સ્વરૂપે, નીટ સ્વરૂપે આપણે જો સમજવા જઈ રહ્યા છીએ મિત્રો, એક નાનો ટોપિક તો સમજી જુઓ. બેઝ ગુણોત્તર એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન એ આપેલ જાતિ માટે કેવો હોય છે? અચળ હોય છે. મતલબ આપણો હોમો સેપિયન્સ, આપણે મનુષ્ય જાતિમાં બધામાં આ ગુણોત્તર કેવો હશે? અચળ હશે. મતલબ મારી અંદર એડેનિન, થાઇમિન અને ગ્વાનિન, સાઇટોસિન એનો જે ગુણોત્તર મિત્રો હજુ સમજો આ વાતનો ફરક છે. આ પોઈન્ટ અને આ પોઈન્ટનો ફરક છે. અહીંયા શું કહેતો હતો? એડેનિન અને ગ્વાનિન મતલબ પ્યુરિન અને આપણને શું છે? પિરિમિડિન છે. એ તો સરખા જ રહેશે, ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ અહીંયા જુઓ એડેનિન અને થાઇમિન એ બંનેનું ટોટલ, ખ્યાલ આવે છે કે નહીં? અને ગ્વાનિન અને સાઇટોસિન એ બંનેના ટોટલનો ફરક છે. હવે ધારો કે અહીંયા જો હાલ બે દર્શાવેલા છે કે એડેનિન, થાઇમિન આ એક અને થાઇમિન, એડેનિન એક આ બીજું. એ રીતે ગ્વાનિન અને સાઇટોસિન એક અને ગ્વાનિન અને સાઇટોસિન આ બીજો છે, બરાબર. હવે અહીંયા બંને સરખું કહેવાય, પરંતુ આ જે પ્રમાણ જે દર્શાવે છે ને હું સિમ્પલ તમને અહીંયા લખી દઉં. ધારો કે અહીંયા એડેનિન અને થાઇમિન એક દર્શાવી દીધું, તો હવે એડેનિન અને થાઇમિન અહીંયા કેટલા થઈ ગયા? ત્રીજો થઈ ગયો. તો આની વાત ચાલે છે. પહેલું તો શું હતું? પ્યુરિન અને પિરિમિડિન ની વાત ચાલતી હતી. અહીંયા કોની વાત ચાલે છે? એડેનિન, થાઇમિન નું પ્રમાણ કેટલું અને ગ્વાનિન, સાઇટોસિન નું પ્રમાણ કેટલું છે, ખ્યાલ આવે છે? તો એ જાતીય શું થાય? ચેન્જ થતું જોવા મળે. અલગ અલગ જાતિમાં એનો ગુણોત્તર કેવો હોય? અલગ અલગ હોય છે, બરાબર. હવે શું કહે છે થોડી એક્સ્ટ્રા પોઈન્ટ કે ડીએનએ માં એડેનિન અને થાઇમિન કોના કરતા વધારે? ગ્વાનિન અને સાઇટોસિન ના ટોટલ કરતા વધારે. જેમ કે અહીંયા દર્શાવ્યું છે જો મિત્રો એડેનિન, થાઇમિન 3 છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન કેટલા છે? 2 છે. તો આ જ ડીએનએ ની શૃંખલામાં એડેનિન અને થાઇમિન વધી ગયા કોના કરતા? ગ્વાનિન અને સાઇટોસિન ના ટોટલ કરતા. તો આવા ડીએનએ ને શું કહેવાય? તો ખબર છે? એડેનિન, થાઇમિન પ્રકારનું ડીએનએ કહે છે. કયા પ્રકારનું? એડેનિન, થાઇમિન પ્રકારના ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને એડેનિન, થાઇમિન પ્રકારના બેઝ ગુણોત્તર 1 થી વધુ હોય. હવે ધારો કે એક ડીએનએ ની અંદર મેં હમણાં વાત કરી તમને 3/2 થવાનું હોય. A + T બરાબર. એડેનિન, થાઇમિન 3 છે, ગ્વાનિન, સાઇટોસિન 2 છે. તો આનો આન્સર શું આવશે મિત્રો? 1 કરતા વધારે જ આવશે. એવું જ અહીંયા જો એક ઉદાહરણ સ્વરૂપે લખેલું છે ઓલરેડી કે કોઈ ડીએનએ શૃંખલા છે એમાં 10 એડેનિન અને થાઇમિન હતા અને 7 ગ્વાનિન અને સાઇટોસિન હતા. રેડી. તો આ સૂત્ર પ્રમાણે આપણે એની કિંમત મૂકીએ તો આ આન્સર શું આવશે મિત્રો? 1 કરતા વધારે જ આવશે. તો શું કહે છે જુઓ, એડેનિન, થાઇમિન પ્રકારના બેઝ ગુણોત્તર 1 થી વધુ હોય છે ત્યારે એ કોની અંદર? યુકેરિયોટિક સેલ, સુકોષ કેન્દ્રીય કોષ ડીએનએ, બરાબર. એટલે આપણા જે ઉચ્ચ કક્ષાના આપણે જે સજીવો છીએ, જે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છીએ, એની અંદર બેઝ ગુણોત્તર કેટલો આવશે મિત્રો? 1 કરતા વધારે આવશે. કારણ કે આપણો ડીએનએ કયા પ્રકારનો કહેવાય? એડેનિન, થાઇમિન પ્રકારનો ડીએનએ છે. ચલો ક્લિયર છે, રેડી. હવે આગળ જો ડીએનએ માં ગ્વાનિન + સાઇટોસિન કોના કરતા વધુ છે? એડેનિન + થાઇમિન કરતા, તો એને કયા પ્રકારનું? તો કે ગ્વાનિન, સાઇટોસિન પ્રકારનું ડીએનએ કહે છે. ગ્વાનિન, સાઇટોસિન પ્રકારનું.
અને ગ્વાનિન સાયટોસિન પ્રકારના ડીએનએ નો બેઝ ગુણોત્તર 1 કરતા કેવો આવશે મિત્રો? ઓછો આવશે. કેમ? કારણ કે તમે જુઓ એડેનિન થાઇમિન ધારો કે 7 છે અને ગ્વાનિન અને સાયટોસિન 10 છે. હમણાં હાલ વાત થઈ ને જો કે ભાઈ ગ્વાનિન અને સાયટોસિનની સંખ્યા વધુ છે કોના કરતા? એડેનિન અને થાઇમિન કરતા. તો સીધી વસ્તુ છે અહીંયા ઉપર 7 લખી દીધા છે 10 લખી દીધા સમજી લો. તો આપણો આ જ્યારે આપણે એનો જે સોલ્યુશન કરીશું તો ગુણોત્તર આપણને 1 કરતા ઓછો જ મળવાનો છે. પોઈન્ટ સમથિંગ માં જશે. ખ્યાલ આવી ગયો? તો એ કયા પ્રકારનું ડીએનએ મિત્રો? તો કે ગ્વાનિન સાયટોસિન પ્રકારના ડીએનએ નો બેઝ ગુણોત્તર 1 કરતા ઓછો હોય છે અને ગ્વાનિન સાયટોસિન પ્રકારનો ડીએનએ કહેવાય. અને આ કોની અંદર જોવા મળે મિત્રો? પ્રોકેરિયોટિક સેલ. મતલબ આદિકોષ કે અંદરીય કોષ ધરાવતા જે સજીવો છે એની અંદર ગ્વાનિન અને સાયટોસિનનું પ્રમાણ કેવું હોય? વધારે હોય છે. ચલો ક્લિયર? એટલે એનો બેઝ ગુણોત્તર 1 કરતા કેવો આવશે? ઓછો આવતો જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો મિત્રો? આ એક્સ્ટ્રા પોઈન્ટ છે ખાસ અને સમજો. ક્લિયર? ક્યાંક તકલીફ પડે તો થોડું રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો પણ ચિત્ર તમારું 100% ક્લિયર થઈ જશે. બરાબર? એટલે યુકેરિયોટિક સેલ આપણે જે સુકોષ કે અંદરીય કોષ ધરાવતા સજીવો છે એમાં એડેનિન થાઇમિન પ્રકારનો ડીએનએ કહેવાય. બરાબર? અને એનો બેઝ ગુણોત્તર 1 કરતા વધારે આવશે. બરાબર? અને જે પ્રોકેરિયોટિક સેલ છે એમાં ગ્વાનિન અને સાયટોસિનનું પ્રમાણ વધુ છે એટલે એનો ગુણોત્તર બેઝ ગુણોત્તર જોવા જઈશું તો 1 કરતા ઓછો આવશે. બરાબર? એટલે એ આપણે આદિકોષ કે અંદરીય કોષમાં એટલે કે આપણે જે કહેવાય કે સૂક્ષ્મ જીવો જે ખરા બરાબર બેક્ટેરિયા ને બધા તો એમાં બેઝ ગુણોત્તર 1 કરતા ઓછો જોવા મળે એટલે એને ગ્વાનિન સાયટોસિન પ્રકારનો ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે એક વસ્તુ તમે સમજો મિત્રો કે આગળ આપણે કોઈ ચર્ચા કરીએ કે એડેનિન અને થાઇમિન એની વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બને છે અને ગ્વાનિન અને સાયટોસિન વચ્ચે કેટલા મિત્રો? 3 નિર્બળ હાઇડ્રોજન બને છે. હાલ જ આપણે ચર્ચા કરી એડેનિન થાઇમિન 2 નિર્બળ હાઇડ્રોજન બને, ગ્વાનિન સાયટોસિન કેટલા મિત્રો? 3 નિર્બળ હાઇડ્રોજન બને છે. તો અહીંયા હજુ પણ એક નવી માહિતી તમને અહીંયા પ્રાપ્ત થવાની છે. જુઓ ડીએનએ નું ઉત્કલન બિંદુ બરાબર એટલે ડીએનએ પીગળવા લાગે એને બોન્ડ તૂટવા લાગે આપણે એને જેમ ગરમી આપીએ તેમ તો એ કોના પર આધાર રાખે? તો કે ગ્વાનિન અને સાયટોસિનના પ્રમાણ પર આધાર રાખે. હવે રીઝન શું? એડેનિન અને થાઇમિન વચ્ચે તો 2 નિર્બળ હાઇડ્રોજન બનશે પણ ગ્વાનિન અને સાયટોસિન વચ્ચે કેટલા? 3 નિર્બળ હાઇડ્રોજન બનશે. એટલે જેટલા ગ્વાનિન અને સાયટોસિન વધારે હશે એટલું ટેમ્પરેચર તમારે શું આપવું પડશે? વધારે આપવું પડશે બોન્ડ તોડવા માટે. ખ્યાલ આવે છે કે નહીં? તો જુઓ વધુ ગ્વાનિન અને સાયટોસિનનું પ્રમાણ એટલે વધુ ઉત્કલન બિંદુ વધારે ટેમ્પરેચર આપવું પડશે એને. રેડી? એટલે Tm ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ. બરાબર? હવે શું કહે છે? આવો એમસીક્યુ પર પૂછાય ગયા તો આપણું માઇન્ડ ક્લિયર કે પ્રોકેરિયોટિક ડીએનએ નું ટેમ્પરેચર વધુ છે કોના કરતા? યુકેરિયોટિક ડીએનએ કરતા. તો રીઝન એ છે મિત્રો કે ભાઈ અહીંયા એડેનિન અને થાઇમિનનું પ્રમાણ વધુ છે જ્યારે પ્રોકેરિયોટિક સેલની અંદર ગ્વાનિન અને સાયટોસિનનું પ્રમાણ વધુ છે. બરાબર? એટલે સીધી વસ્તુ છે અહીંયા આની સંખ્યા વધુ છે તો આને ટેમ્પરેચર વધારે જ આપવું પડશે મેલ્ટિંગ કરવા માટે. ખ્યાલ આવી ગયો? એટલે આનું ઉત્કલન બિંદુ વધારે છે પ્રોકેરિયોટિક ડીએનએ કોના કરતા? યુકેરિયોટિક ડીએનએ કરતા. ચલો ક્લિયર છે? તો મિત્રો આ એક એક્સ્ટ્રા પોઈન્ટ હતો. બરાબર? આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આ પણ ક્લિયર થઈ ગયો હશે. બરાબર? તો આ બધી જ રજૂઆત મિત્રો ઇર્વિન ચારગાફ દ્વારા થઈ હતી. બરાબર? એનસીઈઆરટી ની અંદર ફક્ત ઇર્વિન ચારગાફ એડેનિન થાઇમિન ગ્વાનિન સાયટોસિન બસ એ બેઝ ગુણોત્તરની જ વાત કરેલી હતી. બરાબર? એમને વધારે ડીપમાં કોઈ એનસીઈઆરટી માં એનું વર્ણન નથી પરંતુ આ બધા પોઈન્ટ તમારે ક્લિયર કરવા જ પડશે કારણ કે એને લગતા એમસીક્યુ આવતા હોય છે ઘણીવાર પૂછાતા હોય છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો આજના આપણા લેક્ચરની અંદર મિત્રો આપણે કઈ ચર્ચા કરી? જો પહેલા તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેવી રીતે બને છે એની ચર્ચા કરી. બરાબર? સેકન્ડ પોઈન્ટ આપણે કહ્યું હતું કે ભાઈ વૈજ્ઞાનિકોનો શું ફાળો છે ડીએનએ ના સંશોધનની અંદર એની એક આપણે ચર્ચા કરી. રેડી? અને છેલ્લે મિત્રો આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં ઇર્વિન ચારગાફની જે રજૂઆત છે એને પણ આપણે ધ્યાનમાં લીધી. બરાબર? હવે એના પછીના ટોપિકની અંદર મિત્રો મતલબ કે ટોપિક જો આપણો કન્ટિન્યુઅસ છે એની અંદર આપણે ડીએનએ ની ગોઠવણી ડીએનએ માં કેવી રીતે એનો મતલબ કે એનો વ્યાસ કેટલો છે, લંબાઈ કેટલી છે, દરેક કુંતલની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ ગોઠવાયા છે એ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરીશું. બરાબર છે? પણ અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને ક્લિયર થઈ